તો હું કરવા ખરાબ ખાઉં? આ તમે અમારે કહ્યું ના કરવું તો ખરાબ જ ખાવું પડે. હા, અને જોતા આ કેરિયું ભાઈ. મિત્રો અમે ખંભાળિયા પહોંચી ગયા ને અમારા મંજુ ને દિયા પણ જો ભાઈ અમારા ટાયર ફેલ થઈ ગયા. ભાઈ કે નવું નાખી દઈ. જો ભાઈ આપણે આવી ગયા, ટાયર નવું નાખી અને અમારે મંજુ ને દિયા અહીંયા લીમડા ચાએ બેઠા. ક્યાં પાણી પીવા ગયા? જો ભાઈ અમારા ગગીબાઈ આવી ગયા છે અને આ બધા ફોર્મમાં આવી ગયા છે, હરખાઈ ગયા. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને તમારા બધાને મિત્રનું મારા સરસ મજાના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમારે જો અહીંયા સવારમાંથી આ બગીચો કહેવાય ને ભાઈ. જો આમ આંબા છે, અહીંયા બે છે, એક અહીંયા છે તો એમાં પાણી હાલે. અહીંયા નારિયેલી છે, ફૂલઝાડ છે, તો નાનકડા બગીચામાં પાણી હાલે છે, પાવાનું કામકાજ હાલે છે. પછી આપણે જવાનું છે ખંભાળિયા. આજે અમારે લગભગ ટીંગલીબાઈની રજા થઈ જશે, આવી જશે ઘરે બપોર પછી. તો આપણે ટિફિન લઈને જવાનું છે ખંભાળિયા. તો પહેલાં થોડુંક કામ જ આ બધું કરી લઈએ અને મંજુ શાક રોટલા બનાવી દઈએ ટિફિન કરી અને પછી અમે મંજુ જશું. આજે તો લગભગ મંજુ આવશે. શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો આજે છે ને શનિવાર છે. મિયાને કીધું કે તમે શનિવાર રહ્યો, પણ એને તો એક વાર રહેવાય જ નથી. લે મારે મને ખાવા બેસી ગયા, પણ એ જો છે ને ખાંડવાળો રસ ખાય, ગરવાળો રસ ખાય. બે અમારે બે અમે બે એક સહીમાં અમારે બેન ચોઈસ અલગ અલગ છે. એવું છે? સારું ભાઈ, જેને જે ભાવે વસ્તુ એ ખવાય, ફરજિયાત ના ખાવાની હોય. એ ફરજિયાત હું તને એમ કહી તું ખાંડવાળો રસ ખાય તો હું કહું તો ખાવો પડે ને. પણ હું કહું તો તારે ખાવું પડે ને. પણ ખાંડવાળા કરતા ગરવા, હું તો સારી વસ્તુનું કહું તમને. એવું છે? તો તું સારી ખા, હું ખરાબ ખાઉં. તો હું કરવા ખરાબ ખાઉં? આજે તમે અમારે કહ્યું ના કરવું તો ખરાબ જ ખાવું પડે. હા, અને જોતા આ કેરિયું ભાઈ ખાય અમારે મંજુ. કેરિયું ખાય કે મોઢામાં શેર ઉઠી પડ્યો ને એટલું કેરિયું ખાય. એમ જોતા શીર નથી, મને હે ને કંઈક બીજું થયું છે. શીર છે. હવે કાશી કેરી ખાધી ને તો શીર ક્યાંથી થાય? એ પાકીમાં હોય શીર. આપણી ઘરની ખાતી હોય ને એમાં હોય. આપણી દેશી કેરી ખાધી હતી એમાં શીર હોય. હા, તને દેખાડું. આમાં ના હોય, ઓલિયુમાં એ પડતર હોય એટલે એમાં ના હોય, સુકાઈ જાય શીર. અને અમારે જવાનું છે આજે ખંભાળિયા અને વાગવા આવ્યા છે ભાઈ. જો કેટલા વાગવા આવ્યા, ઓહો કામ બ્લર થઈ ગયો. વાગવા આવ્યા છે 8:45. તો શાક રોટલા જટ કરી લે અને પછી જઈ ખંભાળિયા. આજ તો ગગીબાઈ આવી જશે ને ઘરે, લગભગ આવી જશે. નહીં આવી ગઈ આજે અમારે ઘરે લક્ષ્મીજી પધારશે. હલો મિત્રો, તો હવે અમે કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે 10:30. તો અમે ખંભાળીએ જાઉં. જો આ ટિફિન ને બધું કિને કર ઢીંગલી આગળ કે ને ઢીંગલીને લઈ આવી ને આજે. હા, તો અમે ને હવે મંજુ ને બધા જઈએ છીએ. હવે બધું ટિફિન તો આવી ગયું ને કમ્પ્લીટ. ભૂલાતું નથી ને કંઈ? આમાં પડે એમ નથી ને, આગળ લઈ લેજે ઠેલી તો બેસી જાય. તો હાલો મિત્રો, હવે અમે જવા દઈએ. તો ફાઇનલી ભાઈ અમે હવે નીકળી જઈએ ખંભાળિયા તરફ. લેવાઈ ગયું છે ને, કંઈ ભૂલાતું નથી ને? તો જવા દો. જવા તો દીધી આવી ગયા. પણ તને નથી ખબર કે હાલતી હતી. હાલો મિત્રો, અમે નીકળી જાય. અને મિત્રો અમે ઢીંગલીબાઈને લેવા જઈએ છીએ. તો ફાઇનલી ઓલી ઢીંગલીને એ માલે કઈ જો આ ખાર કરે છે ભાઈ. આ અમારે ખાર કરે છે. તો બસ ઢીંગલીને કોણ લઈ આવીએ? તો ઢીંગલીનો કાકો હું થઈ ગયો હવે. હું ઢીંગલીનો કાકો. એક નંબર થઈ ગયું છે. જો ભાઈ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. હવે વરસાદ થઈ જાય તો સારું ભાઈ. મિત્રો અમે ખંભાળિયા પહોંચી ગયા અને અમારા મંજુ ને દિયા પણ જો અહીંયા આવે છે ધીરે ધીરે. હવે અમે જઈએ દવાખાને. અમારા ઢીંગલીબાઈ શું કરે ને એ જોઈએ અમે. જા ઢીંગલી હાટું આમ બધું લઈ આવી. જો કેવી ખુશી મજાની. ડાઈ જે દીકરી રહી ને એને હાટું લઈ આવું બધું. ડાયું જે રહી ને એને હાટું. તારા હાટું કઈ નહીં આવે. ત્યાં ઢીંગલી હાટું લઈ આવે. હાલો ભાઈ, 3:05 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ પંચર કરાવવા. જો પંચર પડી ગયું છે ગાડીમાં અને ખોડિયાર મંદિર આગળ પડ્યું. નાને અહીંયા ઉતારી દીધી ને હું પંચર કરાવી લઉં ને પાછો વળી તેડવા જાય.
તડકો ભાઈ બીજી રીત ન પડે ને આવ્યો ક્યાં ડાયરેક્ટ પાણવરીને પાટીએ લગભગ તો ટ્યુબ ગયો હે ભાઈ ખોલે એટલે નક્કી થઈ જાય આકડી જો ભાઈ અમારા ટાયર ફેલ થઈ ગયા ભાઈ કે નવું નાખી દઈ ગયો ને ભાઈ નવું નાખી દીધું અમે ટ્યુબ ટાયર આ ટાયર હાવ ફેલ થઈ ગયું છે અને શું એક હતી પણ એ તો વાંધો નતો આવ્યો પણ હાવ નળો તૂટી ગયો તો ફાટી ગયું અસિકતાનું તો હવે નવું ટાયર આપણે એપોલોનું જો નાખી દીધું જો ભાઈ આપણે આવી ગયા ટાયર નવું નાખી અને અમારે મંજુનદી અહીંયા લીમડાની ચાએ બેઠા ક્યાં પાણી પીવા ગયા હતા પાણી પીવા કઈ નતા ગયા એમ ગયો ને બેઠા હતા લીમડાની ચાએ તો એમ ગયો ને પાછા બાના શું દયો અહીંયા પછી હે ને એ બેઠા ને પંચર પડ્યું હતું ટ્યુબ જ ફાટી ગયું ભાઈ ફટાક્યો ટ્યુબ નામી કે હવે એક થઈ ગઈ અને પછી ટાયર નબળું હતું હું ટાયર જ નબળું થઈ ગયું હતું હાવ તઈ ટ્યુબ ફાટી ગયું હતું હાલો અમે જવા દઈએ ઘરે તમે બે શું કરતી હતી હા હાલો ભાઈ વાગવામાં કહું ને તો તારમાં 10 મિનિટની વાર છે ને આપણે આવી ગયો સિંહ ઘરે આગળ પી ગયા ભાઈ અમે કઈ ત્યાં ક્યારના પહોંચી જાત પણ પંચર પડ્યું ને એમાં ગોટે કામ ચડી ગયું પછી ભાણ વરી ગયો ને જઈને ટાયર નાખ્યું ને હવે અમે ઘરે આવ્યા છે અને પાછા ઘરે આવ્યા ને ભાઈ લાઇટે નથી ફાઇનલી મિત્રો અમારે તબેલાનું કામ કમ્પ્લીટ થઈ ગયું બેસું દોવાઈ ગયું છે ને અમારે જો રેડી થઈ ગયું બધું દોવાઈ ગયું છે ને અહીંયા અમારે ચીંકીક બદુડીને પાય ને અમારી બંસી એ જો મારી બંસી એ હાલ 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 ના અમારે મંજુ જો પાડીને પાય છે શું પાછો પાણી તો હવે દૂધ નથી પાતા 5 મહિના થઈ ગયા કેટલા મહિના છે બીજા મહિનામાં વ્યાણી છે પહેલા મહિનામાં વ્યાણી હતી તો સથવાલે ઓલરેડી 5 મહિના થઈ ગયા છે કમ્પ્લીટ તો થઈ ગયા છે તો ભાઈ અમારા ગગીભાઈ આવી ગયા છે અને આ બધા ફોર્મમાં આવી ગયા છે હરખાઈ ગયા ગગીભાઈને જેવા કેને દેવાની છે હીરાલી તે જોઈ હતી ને જો આવે અમારા ગગીભાઈ ને ભાઈ પધરામણા થયા ઘરે અમારા લક્ષ્મીજીના લક્ષ્મીજી આવ્યા અમારા ઘરે